નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ ના 9મા સેશનમાં બધાનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે 1.8 વિદ્યુત ક્ષેત્ર. આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરવાની છે. બરાબર, ચાલો તો પ્રશ્ન છે આપણો, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સમજાવી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો. બિંદુવત વિદ્યુત ભાર આપણે લેવાનો છે. અત્યારે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સમજાવી અને તીવ્રતાનું સૂત્ર આપણે મેળવવાનું છે. બરાબર, ચાલો તો સમજો કે ધારો કે આપણે અહીંયા કોઈ ક્યુ વિદ્યુત ભારને ઓ બિંદુ આગળ મૂકેલો છે. આ છે ઉદ્ગમ, બરાબર, અથવા તો સંદર્ભ બિંદુ. ત્યાં એક ક્યુ વિદ્યુત ભારને મૂક્યો છે. આજે આપણે આ વિદ્યુત ભારનું ક્ષેત્ર ગોતવાનું છે. બરાબર, હવે ધારો કે એનાથી આર અંતરે અથવા તો આર સ્થાન સદિશ ધરાવતા કોઈ પી બિંદુ આગળ હું સ્મોલ ક્યુ વિદ્યુત ભારને મૂકું. બરાબર, જોજો, ઓ બિંદુ આગળ આપણે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને મૂક્યો છે. એનાથી આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ આગળ હું સ્મોલ ક્યુ વિદ્યુત ભારને મૂકું. તો આ ક્યુ વિદ્યુત ભાર જે છે એ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર શું કરશે? બળ લગાડશે. ચાલો, અત્યારે આપણે સમજૂતી માટે આ જે વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ, બરાબર, એને આપણે ધન લઈએ છીએ અને આ જે વિદ્યુત ભાર છે એને પણ આપણે ધન લઈએ છીએ. બરાબર, એટલે બંને વિદ્યુત ભારો અત્યારે કેવા છે? ધન છે. બરાબર, તો બે ધન વિદ્યુત ભાર હોય તો અપાકર્ષી બળ લાગશે. તો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર આ દિશામાં બળ લાગશે. બરાબર, ચલો એ બળનું મૂલ્ય કેટલું, ચલો એ બળ કેટલું આવશે? તો કે એ બળ આવશે વેક્ટર F = 1/4πε0 ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર આર કેરેટ. આર કેરેટ એટલે સદિશ આર જે છે એની દિશામાંનો એકમ સદિશ. બરાબર, તો જોજો આ ફર્સ્ટ પોઈન્ટ. પહેલા તો શૂન્ય અવકાશમાં ઉગમ બિંદુ ઓ પર મૂકેલા એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ નો વિચાર કરો. જો આપણે બીજો વિદ્યુતભાર સ્મોલ ક્યુ પી બિંદુએ મૂકીએ કે જ્યાં વેક્ટર ઓપી બરાબર આર છે, તો ક્યુ વિદ્યુતભાર સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર કુલમના નિયમ મુજબ બળ લગાડશે. વિદ્યુતભાર ક્યુ વડે સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ વેક્ટર F = 1/4πε0 ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. ઓકે, ચાલો હવે પ્રશ્ન એ છે કે આપણે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભારે મૂકો. બરાબર, સ્મોલ ક્યુ વિદ્યુત ભાર આપણે અહીંયા મૂકો એટલે આ વિદ્યુત ભારે આની પર બળ લગાડ્યું. પ્રશ્ન એ છે કે જો અહીંયા આ વિદ્યુત ભાર ન હોય, કે ભાઈ અહીંયા ધારો કે કોઈ વિદ્યુત ભાર મેં નથી મૂક્યો એમ, બરાબર, કોઈ વિદ્યુત ભાર અહીંયા છે નહીં, તો પછી પ્રશ્ન એ થાય કે તો અહીંયા શું હશે એમ. બરાબર, જો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ત્યાં ન હોય તો અહીંયા શું હશે? શું કશું નહીં હોય? બરાબર, શું હશે? કોઈ કશું નહીં હોય? તો એનો જવાબ છે ના. કારણ કે જો કંઈક હશે તો જ આપણે જ્યારે અહીંયા વિદ્યુત ભાર મૂકીએ છીએ ત્યારે શું લાગે છે? એની પર બળ લાગે છે. બરાબર, કંઈક તો હશે. એના કારણે શું થાય કે જ્યારે આપણે અહીંયા વિદ્યુત ભાર મૂકીએ છીએ ત્યારે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર એની પર બળ લગાડી શકે છે. એનો મતલબ કે આ ક્યુ વિદ્યુત ભાર જે છે એની પી બિંદુ આગળ કંઈક અસર તો હશે જ. બરાબર, ક્યુ વિદ્યુત ભાર છે, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, એની સ્મોલ ક્યુ વિદ્યુત ભારનું જે સ્થાન છે એ સ્થાને કંઈક અસર હશે. એ અસર જે આવે એને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર. સ્મોલ ક્યુ વિદ્યુત ભારની પી બિંદુ પાસે જે અસર હોય એ અસરને નામ આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર. બરાબર, ચાલો જોઈએ. વિદ્યુત ભાર કેપિટલ ક્યુ પોતાની આસપાસ બધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે બીજો વિદ્યુત ભાર ક્યુ પી બિંદુ આગળ લાવવામાં આવે ત્યારે ક્ષેત્ર તેની પર ક્રિયા કરીને બળ લગાડે છે. બરાબર, વિદ્યુત ભાર ક્યુ છે એ પોતાની આસપાસ શું ઉત્પન્ન કરે છે? એક અસર ઉત્પન્ન કરી. અસર શું કીધું આપણે? વિદ્યુત ક્ષેત્ર. અને જ્યારે કોઈ બીજો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ, બરાબર, એ પી બિંદુ આગળ અથવા તો એની આસપાસમાં જ્યાં સુધી એની અસર વર્તાતી હોય, બરાબર, એમાં કોઈ પણ જગ્યાએ તમે રાખશો એટલે એની ઉપર ક્યુ વિદ્યુત ભાર, કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું ક્ષેત્ર એની ઉપર શું કરશે? બળ લગાડે છે, ક્રિયા કરે છે અને બળ લગાડે છે. ચલો, એનો અર્થ એવો થાય કે જો આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી હું આ બિંદુ આગળ પણ ધારો કે કોઈ હું વિદ્યુત ભાર મૂકું, તો પછી આ ક્યુ વિદ્યુત ભાર છે એનું ક્ષેત્ર એ આ વિદ્યુત ભાર ઉપર કંઈક ક્રિયા કરશે ને ક્રિયા કરીને ત્યાં પણ શું કરશે? એ બળ લગાડશે. બરાબર, તો આ રીતે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને કારણે એક જે અસર ઉત્પન્ન થાય છે જેને આપણે ક્ષેત્ર કીધું, એ ક્ષેત્ર એ એની આસપાસ કોઈ પણ જગ્યાએ જ્યાં વિદ્યુત ભાર મૂક્યો છે ત્યાં એની પર બળ લગાડશે. બરાબર, ચાલો તો પછી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે વ્યાખ્યાયિત થાય? તો ક્યુ વિદ્યુત ભાર વડે આર બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે વેક્ટર E = F/Q.
મતલબ કે 1/4πε0 Q/r²r², કારણ કે જે બળનું સૂત્ર જે આપણું છે બરાબર, એ બળના સૂત્રને આપણે સ્મોલ ક્યુ વડે તમે ભાગી નાખશો એટલે ખાલી અહીંયા શું વધશે, કેપિટલ ક્યુ વધે. બરાબર, તો આ રીતે આપણને વેક્ટર E = F/Q 1/4πε0 Q/r²r² મળે. જો તમને આ જે સૂત્ર આપણે લખ્યું છે જો તમને યાદ હોય તો એના જેવું સૂત્ર આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ, વેક્ટર I = F/m, જેને આપણે કહેતા ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા. બરાબર, એમ આને કહેવાય છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્રની બરાબર કેટલું તીવ્ર છે એનું આ સૂત્ર E = F/Q. અહીંયા ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા એના જેવું જ આપણને વિદ્યુત શાસ્ત્રમાં જોવા મળે. ચલો, r એટલે સદિશ r/r, ઉગમ બિંદુથી બિંદુ વેક્ટર r તરફનો એકમ સદિશ. બરાબર, આકૃતિ એમાં ભણી ગયા આપણે કે વેક્ટર r જે છે એ દિશામાંનો એકમ સદિશ એટલે r. બરાબર, ઉગમ બિંદુથી સદિશ r જે દિશામાં હોય એ દિશામાંનો એકમ સદિશ. બરાબર, ચલો, સમીકરણ સ્થાન સદિશ r ના દરેક મૂલ્ય માટે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરે. બરાબર, કારણ કે આમાં r ની તમે જુદી જુદી કિંમત મૂકશો એટલે એ પ્રમાણે તમને ક્ષેત્ર કેવું મળશે, અલગ અલગ મળશે. એટલે સમીકરણ છે એ સ્થાન સદિશ r ના દરેક મૂલ્ય માટે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરે છે. તો કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે છે એ બળને તમે આ રીતે લખી શકો કે ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર અને સ્મોલ ક્યુ વિદ્યુત ભાર વચ્ચેની આંતરક્રિયા. જે આ બળ લાગે છે એ બળને તમે શું કહેશો, તો કે કેપિટલ ક્યુ વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર અને સ્મોલ ક્યુ વિદ્યુત ભાર વચ્ચેની આંતરક્રિયા. એટલે બળ લાગે છે એનું કારણ શું, તો કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર સ્મોલ ક્યુ વિદ્યુત ભારની વચ્ચે જે કંઈ આંતરક્રિયા થાય છે એને કારણે આપણને બળ લાગે છે. બરાબર, કે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એ કેપિટલ ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર વચ્ચે જે આંતરક્રિયા થાય એને પરિણામે આવું બળ લાગે છે. ઓકે, તો સૂત્ર આવી ગયું, વેક્ટર E = F/Q 1/4πε0 Q/r²r². બરાબર, ચાલો, એની પછી છે જો ક્યુ વિદ્યુત ભારનો સ્થાન સદિશ વેક્ટર r તરીકે દર્શાવીએ તો તે Q × Qના સ્થાન આગળના વિદ્યુત ક્ષેત્ર E જેટલું બળ અનુભવે છે. તો આપણે સૂત્ર અહીંયા આગળ ભણી ગયા જ પ્રમાણે કે અહીંયાથી જો તમે વેક્ટર F ને કરતા બનાવો તો વેક્ટર F બરાબર તમે શું લખી શકશો, Q વેક્ટર E. તો પછી બળને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે Q × Qના સ્થાન આગળના વિદ્યુત ક્ષેત્ર E જેટલું બળ અનુભવે છે. એટલે કે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને જ્યાં આપણે અહીંયા મૂક્યો, બરાબર, આ બળ કેટલું અનુભવે, તો કે આ વિદ્યુત ભાર Q ગુણ્યા આનું ક્ષેત્ર, વિદ્યુત ભાર Q ગુણ્યા કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું આ બિંદુ આગળનું ક્ષેત્રનો ગુણાકાર, તો F = QE. ઓકે, ચાલો, એનો SI એકમ છે ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્ર જે છે એનો SI એકમ ન્યૂટન પર કુલમ, કારણ કે બળ જે છે બળનો SI એકમ આવશે ન્યૂટન અને વિદ્યુત ભારનો SI એકમ કુલમ. તો ક્ષેત્રનો SI એકમ થઈ જાય ન્યૂટન પર કુલમ, અથવા ચેપ્ટર 2માં આપણે ભણશું બરાબર વોલ્ટ પર મીટર. ચેપ્ટર 2માં આપણે એકમ ભણશું વોલ્ટ પર મીટર. બરાબર, ચાલો, તો આ જો તમને પરીક્ષામાં આટલો પ્રશ્ન પૂછાય બરાબર કે બિંદુઓ વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર સમજાવી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો, તો તમારે આટલા પોઈન્ટ એમાં ડિસ્કસ કરવાના છે. ચાલો, એની પછી સૌથી મહત્વનો અને બોર્ડમાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલો IMP પ્રશ્ન છે બરાબર કે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ, મહત્વની નોંધ, ઉલ્લેખનીય મુદ્દા જણાવો. આ ત્રણમાંથી તમને કોઈ પણ શબ્દ આપ્યો હોય, વિદ્યુત ક્ષેત્રની વિશેષતા શું, અથવા તો મહત્વની નોંધ કરો, અથવા તો ઉલ્લેખનીય મુદ્દાઓ જણાવો. ઓકે, ચાલો, પહેલો મુદ્દો છે સૂત્ર આપણે ભણી કે F = QE. જો હું આમાં Q = 1 કુલમ લઉં તો ક્ષેત્ર E = F થશે. એનો મતલબ એવો કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર શું છે, તો કે Q એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. બરાબર, તો જો Q એકમ હોય એટલે કે 1 કુલમ હોય તો કેપિટલ Q ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર તેના વડે લાગતા બળના મૂલ્ય જેટલું હોય. બરાબર, આ બંનેના મૂલ્યો કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. આમ વિદ્યુતભાર કેપિટલ Q ને લીધે અવકાશમાં વિદ્યુત ક્ષેત્રને તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળ તરીકે વ્યાખ્યાયિત કરાય. બરાબર, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. કારણ કે ક્ષેત્રનું સૂત્ર શું છે આપણું, ક્ષેત્રનું સૂત્ર આપણું આ રીતે આપણે જો લઈએ કે વેક્ટર E = વેક્ટર F/Q. આપણે આ રીતે લઈએ તો Q ને હું 1 કુલમ લઈ લો તો ક્ષેત્ર કેટલું, F જેટલું થાય, તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ.
ચાલો બીજી એક મહત્વની વાત એ કે અહીંયા મેં થોડુંક અલગ કરીને બતાવ્યું છે એકમ ધન વિદ્યુત ભાર. એટલે હંમેશા યાદ રાખવાનું, ક્ષેત્ર તમે જ્યારે વ્યાખ્યાયિત કરો છો ત્યારે જે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર એ કેવો હોવો જોઈએ? ધન હોવો જોઈએ. આપણે ક્ષેત્ર જ્યારે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે જે આપણો આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એ કઈ રીતે ક્ષેત્ર વ્યાખ્યાયિત થાય છે? ધન વિદ્યુત ભાર પર જે બળ લાગે બરાબર એના ઉપર ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. થોડીક ડિટેલમાં ચર્ચા આપણે હજી આગળના પોઈન્ટ જે છે એમાં લઈશું. બરાબર, તો આ પહેલો મુદ્દો થઈ ગયો. F = QE છે, એમાં તમે Q બરાબર 1 કુલમ લઈ લો, E બરાબર F થાય. તો જો Q એકમ હોય તો Q ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર તેના વડે લાગતા બળના મૂલ્ય જેટલું છે. આમ વિદ્યુતભાર Q ને લીધે અવકાશમાં વિદ્યુત ક્ષેત્રને તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર, ચાલો આ પહેલો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ છે, થોડોક મહત્વનો પોઈન્ટ છે. આ બીજો પોઈન્ટ છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભાર. વિદ્યુત ક્ષેત્ર આપણે કોનું ગોતીએ છીએ? તો કે આપણે કેપિટલ Q વિદ્યુત ભાર જે છે એનું ક્ષેત્ર ગોતીએ. તો આ જે કેપિટલ Q વિદ્યુત ભાર છે એને નામ આપવામાં આવે છે સ્ત્રોત વિદ્યુત ભાર અથવા વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન અથવા તો સોર્સ ચાર્જ. આ તમારે યાદ રાખવાનું કે જેનું ક્ષેત્ર આપણે ગોતતા હોઈએ એ જે વિદ્યુત ભાર છે એને તમે સ્ત્રોત વિદ્યુત ભાર અથવા વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન અથવા તો સોર્સ ચાર્જ કહો છો. બરાબર. બીજું કે સ્ત્રોત વિદ્યુત ભારની અસરનું પરીક્ષણ કરનાર વિદ્યુત ભાર. હવે સમજો કે ભાઈ આ વિદ્યુત ભાર કેપિટલ Q છે એની અહીંયા અસર છે કે નહીં, કેમ ખબર પડે? તો કે તમે સ્મોલ Q વિદ્યુત ભાર મૂકો ને તો ખબર પડે. બરાબર, જો સ્મોલ Q વિદ્યુત ભાર તમે મૂકો, બળ લાગે તો અસર હોય, જો બળ ન લાગે તો અસર ન હોય. બરાબર, એનો મતલબ કે સ્મોલ Q વિદ્યુત ભારને તમારે શું કામ મૂકવો જોઈએ? કે સ્ત્રોત વિદ્યુત ભારની અહીંયા P બિંદુ આગળ અસર છે કે નહીં એ જાણવા માટે તમારે Q વિદ્યુત ભારની જરૂર પડે. આથી Q વિદ્યુત ભારને શું કહેવામાં આવે છે? પરીક્ષણ વિદ્યુત ભાર. એની પરીક્ષા લેવા માટે આપણે આ વિદ્યુત ભારની જરૂર પડે એટલા માટે એને કહેવાય પરીક્ષણ. કોની પરીક્ષા? તો કે કેપિટલ Q વિદ્યુત ભારની અહીંયા અસર છે કે નહીં. બરાબર, અથવા બીજું નામ છે ટેસ્ટ ચાર્જ. બરાબર, તો કેપિટલ Q વિદ્યુત ભાર છે, બરાબર, એને સ્ત્રોત વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન અથવા તો સોર્સ ચાર્જ કહેવાય. જ્યારે સ્મોલ Q વિદ્યુત ભાર છે તેને શું કહેવાય? ટેસ્ટ ચાર્જ અથવા તો પરીક્ષણ વિદ્યુત ભાર. હવે સમજો બીજો એક મુદ્દો છે કે આપણે શું કીધું કે ભાઈ સ્મોલ Q વિદ્યુત ભાર અહીંયા છે, કેપિટલ Q વિદ્યુત ભાર અહીંયા છે, સ્મોલ Q વિદ્યુત ભાર અહીંયા છે, એ તમે મૂકશો એટલે બળ લાગશે. બરાબર, આ બળ કોણ લગાડશે? તો કે સ્મોલ Q વિદ્યુત ભાર Q ઉપર બળ લગાડશે. તો પછી આપને ખ્યાલ છે સ્મોલ Q વિદ્યુત ભાર છે કેપિટલ Q ઉપર બોલો આ દિશામાં બળ લગાડશે કે નહીં? બરાબર, Q વિદ્યુત ભાર જે છે એ સ્મોલ Q ઉપર આ દિશામાં બળ લગાડે તો સ્મોલ Q એ કેપિટલ Q ઉપર આ દિશામાં બળ લગાડશે. અને જો આની ઉપર આ દિશામાં બળ લાગે તો પછી આ Q વિદ્યુત ભાર શું થાય? સ્થાનેથી ચલિત થઈ જાય. બરાબર, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે સ્મોલ Q વિદ્યુત ભારને તમે અહીંયા મૂકો છો, સ્મોલ Q વિદ્યુત ભારને મૂકો ત્યારે આ વિદ્યુત ભારના સ્થાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. સ્મોલ Q વિદ્યુત ભારને તમે P બિંદુ આગળ મૂકો, ક્ષેત્રની ચકાસણી કરવા માટે તમે મૂકો છો, ત્યારે કેપિટલ Q વિદ્યુત ભારના સ્થાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, એટલે તેના સ્થાનેથી ખસવો જોઈએ નહીં. ખબર પડે? બરાબર, ચાલો હવે આવું ક્યારે થાય કે સ્મોલ Q વિદ્યુત ભારને મૂકું તો આ એના સ્થાનેથી ખસે નહીં? એવું તો જ પોસિબલ છે જો સ્મોલ Q વિદ્યુત ભાર છે ને શક્ય એટલો નાનો હોય. બરાબર, Q વિદ્યુત ભાર જે છે સ્મોલ Q એ કેવો હોવો જોઈએ? શક્ય તેટલો નાનો હોવો જોઈએ. હવે સમજો મોટો વિદ્યુત ભાર મૂકશો તો શું થાય? એના સ્થાનેથી ક્ષેત્રને ચલિત કરી નાખશે. જે કેપિટલ Q વિદ્યુત ભાર છે ને સ્થાનેથી ચલિત કરશે. દાખલા તરીકે સમજો કે કેપિટલ Q જે વિદ્યુત ભાર છે, બરાબર, એ કેપિટલ Q વિદ્યુત ભાર એ 100 કુલમ છે ત્યાં, અને તમે સ્મોલ Q વિદ્યુત ભાર તમે લ્યો, એ પરીક્ષણ વિદ્યુત ભાર છે, ગમે એટલો લ્યો હાલે. તમે 1000 કુલમ લેશો તો શું થશે? આ સ્મોલ Q કેપિટલ Q વિદ્યુત ભાર છે તેના સ્થાનેથી શું થઈ જાય? ચલિત થઈ જશે. પણ જો તમે આ સ્મોલ Q વિદ્યુત ભાર તમે 1 કુલમ લ્યો તો પછી કેપિટલ Q વિદ્યુત ભાર છે સ્થાનેથી ચલિત થશે નહીં. ખબર પડે? તો હું યાદ રાખવાનું છે સ્મોલ Q વિદ્યુત ભાર એવો પસંદ કરવાનો કે જેને તમે જ્યારે એને ક્ષેત્રમાં મૂકો છો ત્યારે મૂળ જેનાથી ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના સ્થાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. બરાબર, આવું ક્યારે પોસિબલ બને? જો Q વિદ્યુત ભાર છે તમે ખૂબ નાનો લ્યો તો. ઓકે, જો સ્ત્રોત વિદ્યુત ભાર તેના મૂળ સ્થાને જ રહેવો જોઈએ.
ક્યુ વિદ્યુત ભારને કેપિટલ ક્યુની આસપાસ ગમે તે બિંદુએ લાવવામાં આવે તો ક્યુને લીધે કેપિટલ ક્યુ પર વિદ્યુત બળ લાગવાનું જ અને તેથી તે ખસવાનો પ્રયત્ન કરશે. આ તકલીફમાંથી નીકળવાનો રસ્તો ક્યુને અવગણીએ એટલો નાનો લેવો જોઈએ. પણ સમજો ક્યુનું નાનામાં નાનું મૂલ્ય કેટલું? તો કે આપને ખ્યાલ છે તમે ક્યુ નાનો લેવાનો, પણ તમે નાનામાં નાનો કેટલો લઈ શકશો? તો કે ઈ જેટલો લઈ શકશો. ઈનું મૂલ્ય કેટલું છે? તો કે 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ. બરાબર, એનથી નાનો તમે વિદ્યુતભાર લઈ શકવાના નથી. ઓકે, ચાલો. આમ છતાં એફ અવગણીય એવું નાનું બને, પણ એફ બાય ક્યુનો ગુણોત્તર તો કેવો થશે? નિશ્ચિત જ થશે. સ્મોલ ક્યુ તમે નાનો લ્યો છો એટલે એફ જે છે એ કેવું થાય? નાનું થશે. પણ એફ બાય ક્યુનો ગુણોત્તર હંમેશા નિશ્ચિત હોય. અને હવે કઈ રીતે વ્યાખ્યાયિત થાય? વેક્ટર ઈ ઇક્વલ ટુ લિમિટ ક્યુ ટેન્સ ટુ 0 એફ અપોન ક્યુ વડે વ્યાખ્યાયિત થાય. એટલે ક્યુ જે છે તમે ખૂબ નાનો લ્યો ત્યારે વિદ્યુત ક્ષેત્ર હવે વેક્ટર ઈ બરાબર લિમિટ ક્યુ ટેન્સ ટુ 0 બરાબર વેક્ટર એફ અપોન ક્યુ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર, ચલો. આ બીજો પોઈન્ટ હતો, ઘણો મહત્વનો પોઈન્ટ હતો આ. ચાલો, ત્રીજો પોઈન્ટ છે કે કેપિટલ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ કોઈ પરીક્ષણ વિદ્યુતભાર ક્યુના પદમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હોવા છતાં ક્યુથી સ્વતંત્ર છે. યાદ રાખજો, આ મહત્વનું છે અહીંયા કે ક્ષેત્ર છે ને એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. એનું મૂલ્ય તમે ગમે એટલું લ્યો. હા, આપણે આગળ કીધું એ પ્રમાણે શક્ય એટલું નાનું લેવાનું, પણ કે સ્મોલ ક્યુ વિદ્યુતભાર તમે ગમે એટલો મોટો લેશો, કેપિટલ ક્યુનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર બદલાશે એનાથી સ્વતંત્ર છે. બરાબર, કારણ કે સમજો એફ ઇક્વલ ટુ શું છે? એફ ઇક્વલ ટુ 1/4πε0 ક્યુ સ્મોલ ક્યુ અપોન r² છે. એનો મતલબ કે એફ એ ક્યુના સમપ્રમાણમાં. તો એફ અપોન ક્યુનો ગુણોત્તર કે અચળ, અને આ ગુણોત્તરને જ આપણે શું કહીએ છીએ? ક્ષેત્ર. એટલે ગુણોત્તર ક્યુ પર આધારિત નથી. આપણે ભણી ગયા છે 11મા ધોરણમાં ભૌતિક રાશિ. કોઈ ભૌતિક રાશિને તમે જે ભૌતિક રાશિ વડે ભાગી નાખો, બરાબર, પછી જે પદ આવે છે એનાથી સ્વતંત્ર થાય. દાખલા તરીકે આપણે 11મું યાદ કરી લઈએ કે બળનું આવું સૂત્ર આપણે ત્યારે એમાં ભણી ગયા હતા. એફ ઇક્વલ ટુ G_m/r². આવું સૂત્ર આપણે ત્યારે ભણી ગયા હતા. પણ હું F/m કરું તો આવશે G_m બરાબર અપોન r² આવું આવશે. અને આ F/m જે છે એ આપણે ભણી ગયા એમ થી કેવું છે? સ્વતંત્ર. એમ ઉપર આધાર રાખે નહીં. કારણ કે સમજો આ કોનું સૂત્ર થઈ ગયું? આ તો ગુરુત્વ પ્રવેગ થઈ ગયો, GE. બરાબર, ગુરુત્વ પ્રવેગ થઈ ગયો. ને ગુરુત્વ પ્રવેગ તો જે તે પદાર્થ છે એ પદાર્થના દળથી કેવો છે? સ્વતંત્ર. બરાબર, તો સેમ એ જ વસ્તુ અહીંયા છે કે એફ ને બળને તમે સ્મોલ ક્યુ વડે ભાગો છો એટલે જે ભૌતિક રાશિ આવે છે એ સ્મોલ ક્યુ થી કેવી છે? સ્વતંત્ર છે, એની પર આધારિત નથી. બરાબર, ચાલો. એની પછી છે ચોથો મુદ્દો છે કે બળનું સૂત્ર આવું છે આપણું એફ ઇક્વલ ટુ 1/4πε0 QQ અપોન r². અને ક્ષેત્રનું સૂત્ર એટલે એફ અપોન ક્યુ, તો ખાલી કેપિટલ ક્યુ અપોન r² આવશે. ચલો, ક્ષેત્રના સૂત્ર પરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે જો કેપિટલ ક્યુ છે એ અચળ લઉં તો એનો અર્થ એવો કહેવાય કે જે આર છે એની પર ક્ષેત્ર આધારિત છે. ને આર એટલે શું? સ્મોલ ક્યુ વિદ્યુત ભારને તમે ક્યાં મૂકો છો, બરાબર, એનું સ્થાન ખબર પડે. સ્મોલ ક્યુ વિદ્યુત ભારને ક્યાં મૂકો છો એ આર હતું કે નહીં? બરાબર, તો જોજો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ ક્યુના સ્થાન પર આધાર રાખે છે. આર ઉપર આધાર રાખે એટલે ક્યુના સ્થાન પર આધાર રાખે, જે ક્યુની આસપાસના અવકાશમાં કોઈ પણ મૂલ્ય ધારણ કરે. કારણ કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર તમે અહીંયા મૂકો છો, બરાબર, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર તમે અહીંયા લ્યો તો પછી એનાથી તમે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર કયા અંતરે લ્યો છો? બોલો, એની પર આધાર રાખશે કે નહીં? એટલે અવકાશમાં કોઈ પણ મૂલ્ય, ક્યુની આસપાસના અવકાશમાં કોઈ પણ મૂલ્ય ધારણ કરી શકે. તમે કેટલા અંતરે મૂકો છો એની પર આધારિત છે. આમ ક્યુને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અવકાશયામ આર પર આધાર રાખે છે. અંતર આર પર શું કરે છે? આધાર રાખે છે. સમગ્ર અવકાશમાં ક્યુના જુદા જુદા સ્થાનોએ વિદ્યુત ક્ષેત્રના જુદા જુદા મૂલ્યો હોય છે. બરાબર, ક્યુની આસપાસ અવકાશમાં જુદા જુદા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો જુદા જુદા હોય છે. ક્યુના સ્થાન પર આધાર રાખે છે. ત્રિપારિમાણિક અવકાશમાં દરેક બિંદુએ ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. બરાબર, સમજો ક્યુ વિદ્યુત ભાર જે છે ને, ક્યુ વિદ્યુત ભાર, એ ક્યુ વિદ્યુત ભારનું ક્ષેત્ર આપણે કીધું એ પ્રમાણે અવકાશમાં બધી દિશામાં હોય તો આખો શું બનશે? એક ગોળો બનશે. આખો શું બને? એક ગોળો. બરાબર, એ બધી દિશામાં ક્ષેત્ર હોય એટલે ત્રિપરિમાણમાં ક્ષેત્ર તમને જોવા મળે. ત્રિપારિમાણિક અવકાશમાં દરેક બિંદુએ ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે. કારણ કે બધી દિશામાં હોય ક્ષેત્ર અને પરિણામે આખો શું બનશે? ગોળો બને. ગોળો એટલે શું? ત્રિપરિમાણ.
બરાબર, હજી થોડીક ચર્ચા આપણે આગળ કરશું. ઓકે, તો આ મુદ્દાનો મુખ્ય પોઈન્ટ શું છે કે વિદ્યુત ક્ષેત્ર એ ક્યુના સ્થાન પર આધાર રાખે, અવકાશમાં કોઈ પણ મૂલ્ય ધારણ કરી શકે અને અવકાશયામ આર પર આધારિત છે. બરાબર, આમ અવકાશમાં ક્યુના જુદા જુદા સ્થાનો એક ક્ષેત્ર જુદું જુદું હોય અને તે ત્રિપારિમાણિક અવકાશમાં દરેક બિંદુએ ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. બરાબર, ચલો સેમ આની જેવો જ થોડોક મુદ્દો છે કે F = 1/4πε0 Q/r²r ને ક્ષેત્રનું આ સૂત્ર છે 1/4πε0 Q/r²r. વિદ્યુતભાર Q ને લીધે સ્મોલ q વિદ્યુતભાર પર લાગતા બળનું માન વિદ્યુતભાર Q થી સ્મોલ q વિદ્યુતભારના અંતર પર આધારિત છે, જે આપણે આગળના મુદ્દામાં ચર્ચા કરી ગયા. તેથી વિદ્યુત ક્ષેત્રનું માન પણ અંતર r પર આધાર રાખે. બળનું માન જે છે એ જો r ઉપર આધારિત હોય તો ક્ષેત્રનું માન આપણે હમણાં કીધું છે પ્રમાણે r પર આધારિત છે. આમ q વિદ્યુતભારથી જો હું સમાન અંતર લઉં તો શું થાય? q વિદ્યુતભારથી એક સરખા અંતરો જો હું લઉં તો સીધી વાત છે ક્ષેત્ર કેવું હશે? એક સમાન હશે. બરાબર, આપેલ q વિદ્યુતભાર હોય, આપેલ કેપિટલ q વિદ્યુતભાર માટે ક્ષેત્ર જે છે એ બરાબર q વિદ્યુતભારથી કેપિટલ q વિદ્યુતભારથી અંતર પર આધારિત છે. એટલે જો હું r અંતર સમાન લઉં, બધી દિશામાં હું સમાન r અંતર લઉં તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? એક સરખું હોય. ખબર પડે? બરાબર. દાખલા તરીકે જો ધારો કે એક ગોળાના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લઈએ આપણે, કે ધારો કે એક ગોળો છે, બરાબર, એક ગોળો છે, એ ગોળાના કેન્દ્રમાં ધારો કે આપણે એક બિંદુવત વિદ્યુતભાર મેં લીધો, ધન વિદ્યુતભાર લીધો. તો એ ગોળાના કેન્દ્રથી હું કોઈ પણ દિશામાં એક સરખા અંતર, ધારો કે આ દિશામાં આટલું અંતર ગયું, આ દિશામાં આટલું અંતર ગયું, બધી દિશામાં જાવ તો આ શું બને? ગોળાની એક સપાટી બને. તો ત્યાં બધી જગ્યાએ ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. સેમ જ રીતે ધારો કે આ આખી સપાટી હું લઈ લઉં તો ત્યાં પણ ક્ષેત્રનું મૂલ્ય સમાન, આ સપાટી લઈ લઉં તો પણ ક્ષેત્રનું મૂલ્ય સમાન, કારણ કે બધી દિશામાં કેટલું અંતર આપણે ગયા? એક સરખું. સેમ આ પણ બરાબર સપાટી આગળ ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? સમાન. એટલે આપણે એવું કહી શકીએ કે ધારો કે ગોળાના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે સમગ્ર ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું માન કેવું હોય? સમાન હોય. સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનું માન કેવું હશે? સમાન હશે. બીજી એક વાત કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર એ બોલો આ ત્રિજ્યાની દિશામાં છે કે નહીં? જો ત્રિજ્યાવર્તી દિશામાં છે, આ ગોળાની ત્રિજ્યા છે. આથી આપણે એમ પણ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? ત્રિજ્યાવર્તી દિશામાં છે. બરાબર. જો આગળના મુદ્દામાં કીધું છે એવું કે ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અને બહાર તરફ હોય છે. ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અને અંદરની તરફ હોય છે. હવે સમજો કે આ આવું કેમ છે? ધન વિદ્યુત ભાર માટે ક્ષેત્ર ત્રિજ્યાવર્તી તો છે પણ બહાર તરફ. સમજો કે અહીંયા મેં કેપિટલ ક્યુ વિદ્યુત ભાર લીધો, ધન વિદ્યુત ભાર છે, જેનું ક્ષેત્ર આપણે ગોતવું છે, એની દિશા કઈ છે. અહીંયા હું પ્લસ ક્યુ વિદ્યુત ભાર લઉં અને એ પણ મેં કેવો લીધો? ધન. ચલો યાદ રાખવાનું, પરીક્ષણ વિદ્યુત ભાર છે ને એ હંમેશા કેવો લેવાનો? ધન લેવાનો. આપણે આગળ પણ તમને બરાબર જ્યારે પરીક્ષણ વિદ્યુતભારની વાત થઈ ત્યારે મેં તમને કીધું, કારણ કે ક્ષેત્રમાં હંમેશા બરાબર જે પરીક્ષણ વિદ્યુતભાર છે એ ધન લેવામાં આવે. જો આપણે વાત કરી એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે કે નહીં, આ એકમ ધન વિદ્યુતભાર ક્યુ જે વિદ્યુતભાર છે હંમેશા કેવો લેવાનો? ધન જ લેવાનો. શું કામ આવું લેવાનું? તો કે આ એક રિવાજ છે કે પરીક્ષણ વિદ્યુતભાર ક્ષેત્ર વ્યાખ્યાયિત કરતી વખતે પરીક્ષણ વિદ્યુતભાર છે ને ધન લેવાનો. ક્લિયર? તો ધારો કે અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા મેં ની સમજૂતી માટે ક્ષેત્ર છે કે એના માટે મેં ધન વિદ્યુતભાર અહીંયા મૂક્યું. તો આ ધન બોલો અપાકર્ષી બળ લાગશે, આની પર બળ કેવું લાગશે? અપાકર્ષી લાગે. એટલા માટે એમ કહેવામાં આવે કે ધન વીજભાર હોય ને તો એનું ક્ષેત્ર એનાથી બહાર તરફ જો આમ બહાર તરફ છે. બરાબર, અહીંયા જે આકૃતિ છે એમાં તમને ખ્યાલ આવશે કે ક્ષેત્ર કેવું છે? એનાથી દૂર આમ બહાર તરફ છે બધી દિશામાં. હવે સેમ એ જ રીતે ધારો કે હું ઋણ વિદ્યુતભાર અહીંયા લઉં, અરે પણ પરીક્ષણ વિદ્યુતભાર તો ધન જ હોય, કયું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. એટલે એમ કહેવાય કે માઇનસ કે વિદ્યુતભાર હોય ને તો એનું ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે. માઇનસ કે વિદ્યુતભાર હોય તો એનું ક્ષેત્ર ક્યાં છે? જો આમ અંદર તરફ છે, એટલે તીર અંદર જતી દિશામાં દોર્યા છે. બરાબર, ખબર પડે. બીજું કે અહીંયા તીર જે દોર્યા છે ને એ તીર જો થોડાક આટલા વિભાગમાં જ તીર દોર્યા છે, ગમે ત્યાં નથી દોર્યા. બધી બાજુ જો સરખા જ છે મૂલ્યના. તમારે એ રીતે જ દોરવાનું છે. એવું નથી કરવાનું કે ભાઈ આ રીતે એક લાઈન દોરી દીધી ને અહીંયા આમ તીર દોરી દેવાનું, એવું નથી. જો આટલું છે ને વિભાગ ડાર્ક કર્યો છે, બોલ્ડ કરેલો ભાગ છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, કારણ કે બળ સદિશ છે અને સદિશ રાશિ હોય ને તો એને હંમેશા એક નિશ્ચિત મૂલ્યના તીર વડે દર્શાવે. હા, ધારો કે તમે હજી આનાથી આગળ તમારે તીર દોરો ને, અહીંથી આગળ દોરો, ધારો કે તમે અહીંયા એક તીર દોર્યું છે,
બરાબર. અહીંયા તમે આ એક તીર દોર્યું. હવે ધારો કે તમારે અહીંયા તીર દોરવું છે તો તમે એને આની કરતા નાના મૂલ્યનું દોરશો. કેમ? કારણ કે જેમ દૂર જાવ તેમ ક્ષેત્ર કેવું થાય? ઘટે છે. ઈ ઇઝ પ્રપોઝનલ ટુ શું છે? 1/r². જેમ દૂર જાવ છો તેમ ક્ષેત્ર ઘટે. ક્ષેત્ર ઘટે એટલે તીર કેવું થાય? નાનું થાય. સેમ અહીંયા બરાબર ઋણ વિદ્યુતભાર છે એમાં અહીંયા તીર નાનું હોય, પછી જો અહીંયા છે ને તીર મોટા થઈ ગયા. જો આ એરો ગમે ત્યાં અહીંયા દોરો અથવા અહીંયા દોરો, એની કોઈ લેવા દેવા નથી. એટલે નજીક સદીશો કેવા હોય? મોટા. દૂર સદીશો કેવા હોય? નાના. બરાબર. પણ આપણે બુકમાં જે પ્રમાણે આકૃતિ આપી છે એ પ્રમાણે આપણે બોલ્ડ કરીને દોરવાની. ઓકે. તો ચલો આ કાયમ માટે યાદ રાખવાનું કે ધનનું ક્ષેત્ર એનાથી દૂર અને ઋણનું ક્ષેત્ર એની તરફ. ધનનું ક્ષેત્ર એનાથી દૂર અને ઋણનું ક્ષેત્ર એની તરફ. અને ત્રિજ્યાવર્તી શબ્દ શું કામ? કારણ કે આપણે કીધું કે આ ક્ષેત્ર કેવું હોય? ત્રિપરિમાણમાં હોય. ત્રિપરિમાણમાં હોય એટલે આખો શું બને? ગોળો બને. અને ગોળાના આ સદીશો શું હશે? ત્રિજ્યા. બરાબર. ગોળા માટે આ જે સદીશો આપણે દોરીએ છીએ એ શું હોય છે? ત્રિજ્યા હોય છે. ખબર પડે? બરાબર. બીજું આના પરથી આપણને એ પણ ખ્યાલ આવે કે ધારો કે ગોળો હોય, એ ગોળામાં જો આ સદીશો આ રીતે આપણે દોરીએ તો એ હંમેશા જો સપાટીના અહીંયા સ્થાનિક રીતે લંબ રૂપે જ હોય. આ સદીશો અહીંયા સપાટીના સ્થાનિક રૂપે કેવા હોય? આ લંબ રૂપે હોય. બરાબર. તો અમુક બાબતો છે એ બાબતો તમારે યાદ રાખવી જરૂરી છે. બરાબર. તો આટલા મુદ્દા આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓના હતા. 5 મુદ્દાઓ બરાબર આપણે હતા. ચાલો આજ સુધી જે ચર્ચા કરી અહીંયા સુધી એ આપણે બિંદુવત વિદ્યુતભારની ચર્ચા કરી કે બિંદુવત વિદ્યુતભાર હોય તો એનું ક્ષેત્ર આ રીતે હોય. બરાબર. ચાલો હવે જો વિદ્યુત ભારોનું તંત્ર હોય, જેમ આપણે બળોમાં ભણી ગયા હતા કે વિદ્યુત ભારનું તંત્ર હોય તો બળ કઈ રીતે લાગે, તો ત્યારે આપણે એવું ભણી ગયા કુલમ્બનો નિયમ અને સંપાતના સિદ્ધાંતનો ઉપયોગ થાય. તો હવે છે વિદ્યુત ભારોના તંત્રના લીધે ક્ષેત્ર. તો એન બિંદુવત વિદ્યુત ભારોના તંત્રના લીધે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર મેળવો. તો જો ધારો કે પેલા તો કોઈ બિંદુઓ ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદીશો r1 r2 up to rn ધરાવતા વિદ્યુત ભારો q1 q2 up to qn ના તંત્રનો વિચાર કરો. તો ધારો કે આપણે સરળતા ખાતર અહીંયા 4 વિદ્યુત ભારો લીધા છે કે ભાઈ આ q1 છે, આ q2 છે, આ q3 છે, આ q4 છે, up to qn છે. એકાકી વિદ્યુત ભારને લીધે અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની જેમ જ વિદ્યુત ભારોના તંત્રને લીધે અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે બિંદુએ મૂકેલા એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા q1 q2 up to qn ના સ્થાનમાં ફેરફાર કર્યા સિવાય લાગતા બળ તરીકે વ્યાખ્યાયિત થાય. જેમ આપણે આગળ કીધું એમ કે ભાઈ જેમ એકાકી વિદ્યુત ભાર હોય તો અવકાશમાં કોઈ પણ બિંદુએ ક્ષેત્ર જે રીતે વ્યાખ્યાયિત કરીએ એ જ રીતે એન વિદ્યુત ભારોના તંત્રને લીધે જે તે બિંદુ પાસે ક્ષેત્ર વ્યાખ્યાયિત થાય. પણ તમારે કરવું શું પડે કે જે બિંદુએ તમારે ક્ષેત્ર ગોતવું હોય, ધારો કે પી બિંદુ છે ત્યાં ક્ષેત્ર ગોતવું છે, તો આ પી બિંદુએ તમારે એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દેવાનો. બરાબર. આ બધા વિદ્યુત ભારોને લીધે લાગતું તમારે બળ ગોતી લેવાનું અને એ બળને શું કરવાનું? Q વડે ભાગી નાખવાનું. બરાબર. ક્ષેત્રમાં હંમેશા આટલી વસ્તુઓ તમારે કાયમ માટે યાદ રાખવાની કે જ્યારે પણ ક્ષેત્ર ગોતવું હોય એટલે શું કરવાનું? તો કે પેલો પોઈન્ટ એ કે તમારે જે બિંદુએ ક્ષેત્ર જોતું હોય ત્યાં Q વિદ્યુત ભાર મૂકી દેવાનો, પરીક્ષણ વિદ્યુત ભાર. બીજો સ્ટેપ એ કે એની પર લાગતું તમારે બળ ગોતી લેવાનું. જેટલા પણ વિદ્યુત ભાર હોય એના વડે Q વિદ્યુત ભાર ઉપર લાગતું ચોખ્ખું બળ ગોતી લેવાનું અને આ આ બળને બરાબર એ જ વિદ્યુત ભાર વડે ભાગી નાખશો એટલે તમને શું મળી જાય? ત્યાં ક્ષેત્ર મળી જાય. બરાબર. તો આ 3 સ્ટેપ છે ને એ કાયમ માટે યાદ રાખવાના. ક્લિયર? પહેલા શું કરવાનું? ત્યાં એક વિદ્યુત ભાર મૂકી દેવાનો, આ સ્મોલ વિદ્યુત ભાર Q મૂકી દેવાનો, એની પર લાગતું પરિણામી બળ ગોતી લેવાનું અને એ બળને એ જ વિદ્યુત ભાર વડે ભાગી નાખો એટલે શું મળી જશે? ક્ષેત્ર મળી જાય. બીજી ધ્યાન શું રાખવાની હતી કે સ્મોલ Q વિદ્યુત ભારને લીધે આમના સ્થાનોમાં ફેરફાર થવો જોઈએ નહીં. તો કુલમ્બનો નિયમ અને સંપાતના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સ્થાન સદિશ r વડે દર્શાવાતા બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ. ઓકે. તો આપણે જે 4 વિદ્યુત ભારો છે એને લીધે આપણે P બિંદુ આગળ શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો હવે સમજો આપણે શું કરીએ છીએ કે આ સ્ટેપને ફોલો કરો એટલે ક્ષેત્ર મળે જ. Q મૂકી દો, F ગોતી લો, F/Q કરો. પણ આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું સીધું સૂત્ર છે જ કે ભાઈ એક વિદ્યુત ભાર તો બિંદુ જ કે નહીં? એક વિદ્યુત ભાર બિંદુઓ છે તો આપણે શું કરીએ? Q1 વડે ઉદ્ભવતું ક્ષેત્ર ગોતી લઈએ, Q2 વડે ઉદ્ભવતું ક્ષેત્ર ગોતી લઈએ. એમ બધા વડે ઉદ્ભવતા ક્ષેત્રો ગોતીને સંપાતનો સિદ્ધાંત શું કહેતો? એમનો સદિશ સરવાળો. તો જો R1 આગળ Q1 ને લીધે R આગળનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર. R1 આગળ જે Q1 વિદ્યુત ભાર રહેલો છે એને કારણે બરાબર R સ્થાન સદિશ ધરાવતા P બિંદુ આગળ ક્ષેત્ર તો E1 1/4πε0 Q1/R1p² r1p.
જ્યાં આર કેરેટ 1p એટલે Q1 થી P ની દિશામાંનો એકમ સદિશ. આ જે Q1 છે, Q1 થી P ની દિશામાંનો જે એકમ સદિશ છે એને આપણે નામ આપીએ છીએ આર કેરેટ 1p. અને R1p એટલે Q1 થી P નું અંતર. સેમ એ જ રીતે R2 આગળ રહેલા Q2 ને લીધે R આગળનું વિદ્યુત ક્ષેત્ર, તો E2 બરાબર 1/4πε0 Q2/R2p² R કેરેટ 2p. જ્યાં R કેરેટ 2p એ શું છે? R2p ની દિશામાંનો એકમ સદિશ, એટલે R કેરેટ 2p. બરાબર. Q2 થી P ની દિશામાંનો એકમ સદિશ એટલે કે Q2 થી P નું અંતર. બરાબર. તો અપ ટુ Q3, Q4, Qn વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્રો E3, E4 અપ ટુ En માટે આવા જ સૂત્રો લખી શકાય. બરાબર. તો આપણે બધાનું ક્ષેત્ર મળે. તો જો આપણે આ વિદ્યુત ભારો હમણાં બધા કેવા લીધા છે? ધન લીધા છે. યાદ રાખવાના, બધા વિદ્યુત ભારો કેવા છે? હમણાં સજાતીય લીધા ધન. અને અહીંયા જે પરીક્ષણ વિદ્યુત ભાર આપણે જે કલ્પીએ છીએ એ પરીક્ષણ વિદ્યુત ભાર પણ કેવો છે? ત્યાં ધન જ હોય, એ તો ધન જ લેવાનો. તો પછી ધન વડે ધનનું ક્ષેત્ર અહીંયા કેવું થાય? એનાથી દૂર. આ ધન એનું ક્ષેત્ર એનાથી દૂર, કારણ કે બળ અપાકર્ષી લાગશે. આ પણ ધન એનું ક્ષેત્ર એનાથી દૂર, અને આ પણ વિદ્યુત ભાર કેવો? ધન એનું ક્ષેત્ર એનાથી દૂર. એટલે આ બધી દિશાઓ મળી ગઈ, આ બધા સૂત્રો મળી જાય આ રીતે. અને હવે શું કરવાનું? કુલ ક્ષેત્ર એટલે બધાનો સદિશ સરવાળો. તો સંપાત પ્રવાહના સિદ્ધાંત મુજબ વિદ્યુત ભારોના તંત્રને લીધે R સ્થાને વિદ્યુત ક્ષેત્ર એટલે E of R બરાબર E1 of R પ્લસ E2 of R પ્લસ અપ ટુ પ્લસ En of R. ચલો આગળના બધા સૂત્ર મૂકવાના. 1/4πε0 Q1/R1p² R કેરેટ 1p. E2 એટલે 1/4πε0 Q2/R2p² R કેરેટ 2p અપ ટુ 1/4πε0 Qn/Rnp² R કેરેટ np. બરાબર. ચાલો તો અહીંયા બધા સરવાળો અનંત પદોનો સરવાળો છે. તમે સિગ્માના સ્વરૂપમાં પણ લખી શકો. તો જો બધામાં શું છે? પહેલા તો 1/4πε0 કોમન. હવે અહીંયા બધામાં પહેલા આ પદમાં 1 છે બધે, તો પછી આ પદમાં સેમ એવા શું છે? 2. આ પદમાં સેમ એવા થાય n, તો આપણે શું કરી નાખવાના? I. બરાબર. તો સિગ્મા I ઇક્વલ ટુ 1 to n તમે અહીંયા લખી શકો. બરાબર. અહીંયા તમે આવું લખી શકો કે I ઇક્વલ ટુ 1 to n. બરાબર. I ઇક્વલ ટુ 1 to ત્યાં n આવી જાય ઉપર. ઓકે. એટલે ત્યાં તમે આટલું I ઇક્વલ ટુ 1 અહીંયા લખી શકો, નીચે ટુ n QI/RIP² RIP કેરેટ. ઓકે. જ્યાં I ઇક્વલ ટુ 1 to n. ચલો, એ સદિશ રાશિ છે ને અવકાશમાં એકથી બીજા બિંદુએ બદલાય છે અને તે સ્રોત વિદ્યુત ભારના સ્થાનો પરથી નક્કી થાય છે. બરાબર. એ જે છે એ કેવી રાશિ છે? સદિશ. અને અવકાશમાં એકથી બીજા બિંદુએ જાવ તેમ બદલાય, આપણને ખ્યાલ છે. કારણ કે અવકાશમાં એકથી બીજા બિંદુએ જશો એટલે શું બદલાશે? R બદલાય. અને તે સ્ત્રોત વિદ્યુત ભારના સ્થાનો પરથી નક્કી થાય છે. સ્ત્રોત વિદ્યુત ભાર છે એ કયા સ્થાને છે એના પરથી નક્કી થાય, કારણ કે સ્ત્રોત વિદ્યુત ભારનું સ્થાન ચેન્જ થાય એટલે જે તે બિંદુ આગળ R બદલાય, અને R બદલાય એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાય. તો આ થઈ ગયા આપણે n વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો એક એક ક્ષેત્રો મેળવી લેવાના, એનો શું કરવાનો? સદિશ સરવાળો. ક્લિયર? ચાલો હવે ફરીથી આકૃતિમાં જરાક ધ્યાન આપવું પડશે આપણે. બરાબર. ચલો જોજો. પેલા તો Q1 વિદ્યુત ભાર છે, Q1 વિદ્યુત ભારનું ક્ષેત્ર એનાથી દૂર. ઓકે. Q1 વિદ્યુત ભાર છે એનું ક્ષેત્ર એનાથી દૂર, એટલે આ થઈ ગયો આપણો વેક્ટર E1. બરાબર. ચલો Q2 વિદ્યુત ભારનું ક્ષેત્ર એનાથી દૂર, એટલે આ થઈ જાય આપણો વેક્ટર E2. તો પહેલા હવે તમારે શું કરવાનું હોય કે આ ચતુષ્કોણ અહીંયા બનાવવાનો, એટલે તમને આ શું મળશે? પરિણામી મળે. ક્લિયર? હવે તમારે શું લેવાનું? વેક્ટર E3. ચલો, Q3 વિદ્યુત ભાર છે, Q3 નું ક્ષેત્ર આ વેક્ટર E3. તો હવે તમારે એક આ લેવાનો છે જે પેલા E1 E2 નો પરિણામી આવ્યો હતો એ, અને આ લેવાનો. શું કરવાનું? અહીંયા ચતુષ્કોણ પૂર્ણ કરવાનો, એટલે તમને આ નવો સદિશ મળી ગયો પરિણામી. હવે તમારે લેવાનો E4. બરાબર. આ E4 આ એનું ક્ષેત્ર છે અહીંયા. બરાબર. તો આ છેલ્લો જે પરિણામી આવ્યો હતો તે, અને આ જે આવ્યો આપણો E4, શું કરવાનું? ચતુષ્કોણ પૂર્ણ કરવાનો. એટલે તમને આ શું મળી જશે? 4 વિદ્યુત ભારોનો તંત્રનો પરિણામી ક્ષેત્ર મળી જાય. બરાબર. એટલે જેમ આપણે પેલા બળમાં સંપાતનો સિદ્ધાંત જ્યારે બળો માટે ભણી ગયા હતા ત્યારે જે રીતે આપણે આકૃતિની ચર્ચા કરી હતી, સેમ એ જ રીતે અહીંયા આકૃતિ દોરવાની છે. બધા ચતુષ્કોણ બને છે, ગમે તેમ આકૃતિ દોરી દેવાની નથી. ક્લિયર? ચાલો, એની પછી છે વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ. વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ શું થાય સમજો. વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ આપો. હવે બેઝિકલી થિયરી બહુ એટલી બધી ઇમ્પોર્ટન્સ નથી. બરાબર.
પણ આપણે અમુક પોઈન્ટ્સ જે આમાં આપ્યા છે અમુક પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં લઈશું. તો જોજો, વિદ્યુત ભારોના તંત્રની આસપાસ અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ આપે. આપને ખ્યાલ છે એકમ ધન વિદ્યુત ભાર કયો આપણો જે પરીક્ષણ વિદ્યુત ભાર છે તે, બરાબર. અને એ પણ કેવું મૂકવાનું કીધું તો આપણે તંત્રને ખલેલ પહોંચાડ્યા સિવાય, એટલે કે સ્થાનમાં ફેરફાર થવો જોઈએ નહીં. કોના સ્થાનમાં? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એના માટે આપણે શું કીધેલું કે ક્યુ ટેન્સ ટુ કેવો લેવાનો આપણે 0, પણ મિનિમમ મૂલ્ય કેટલું આવશે? E. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારોના તંત્રની લાક્ષણિકતા છે અને વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે મૂકેલા પરીક્ષણ વિદ્યુત ભાર પર આધારિત નથી. એ પણ આપણને ખ્યાલ છે, બરાબર. ચલો, ભૌતિક વિજ્ઞાનમાં ક્ષેત્ર શબ્દ સામાન્ય રીતે એવી રાશિનો ઉલ્લેખ કરે છે જેને અવકાશમાં દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરેલ છે અને તે એકથી બીજા બિંદુએ બદલાય. બરાબર. આપણે સૂત્ર ભણી ગયા કે વેક્ટર E જે છે ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² છે, બરાબર. તો r ચેન્જ થશે એમ શું થાય? E ચેન્જ થાય. તો આ 0 ક્યારે થાય? તો કે r તમે સૈદ્ધાંતિકલી અનંત મૂકો ત્યારે એનો મતલબ એવો થાય કે અવકાશમાં દરેક બિંદુએ આ રાશિ વ્યાખ્યાયિત થાય અને એકથી બીજા બિંદુએ બદલાય. વિદ્યુત ક્ષેત્ર સદિશ છે કારણ કે બળ કેવી રાશિ છે? સદિશ. ચાલો, હવે થોડોક અહીંયા પોઈન્ટ આપ્યો છે તમને. ધારો કે બે વિદ્યુત ભારો છે Q1 અને Q2 ની પ્રવેગી ગતિમાં. જોજો, પ્રવેગી ગતિ આપણે પહેલા જ સેશનમાં ચર્ચા કરી હતી કે જ્યારે વિદ્યુત ભારો પ્રવેગી ગતિ કરે એટલે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે, બરાબર. તો પ્રવેગી ગતિમાં તેમની વચ્ચે લાગતા બળનો આપણે વિચાર કરીએ કે ભાઈ એમની વચ્ચે કેવું બળ લાગે. જો સ્થિત વિદ્યુત શાસ્ત્ર હોય તો બહુ સિમ્પલ થઈ ગયું. સ્થિત વિદ્યુત શાસ્ત્ર હોય તો Q1 નું કોઈનું ક્ષેત્ર છે એ Q2 પર બળ લગાડે, Q2 નું ક્ષેત્ર છે એ Q1 ઉપર બળ લગાડશે અને પરિણામે બંને એકબીજા પર બળ લગાડશે. પણ હવે ધારો કે બંને પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ કરે એટલે ખાલી વિદ્યુત ક્ષેત્ર નહીં આવે, ચુંબકીય ક્ષેત્ર પણ આવે. હવે આ કિસ્સામાં ત્યારે બળ વિચારવું હોય તો ક્ષેત્રની વિભાવના ખૂબ મહત્વની છે. જો સંકેત કે માહિતી કે જે મહત્તમ ઝડપથી એકથી બીજા બિંદુએ જાય છે તે પ્રકાશની ઝડપ છે. સંકેત કે માહિતી એટલે કોમ્યુનિકેશનમાં જે આપણે રેડિયો તરંગો છે એની ચર્ચા કરી કે ભાઈ એ રેડિયો તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે એની ઝડપ કેવી છે? મહત્તમ. કેટલી? પ્રકાશની ઝડપ c જેટલી, એટલે કે 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ. આટલી ઝડપ છે એની. હવે સમજો, આનો અર્થ એવો પણ કહેવાય કે આમ Q1 અને Q2 ની કોઈ પણ ગતિને અસર તક્ષણ ઉદ્ભવતી નથી. કંઈક તો વાર લાગે છે ને. જો આટલો સમય તો આટલી જે અંતર કાપે કે ભાઈ 1 સેકન્ડ છે, 1 સેકન્ડમાં આટલું અંતર કાપે તો કંઈક તો સમય છે જ, બરાબર. અને વિદ્યુત ચુંબકીય તરંગો તમને ખ્યાલ પણ છે કે ભાઈ આ એક વિદ્યુત ક્ષેત્રના સદિશો હોય, બરાબર. તો આ જે બીજા છે એ ચુંબકીય ક્ષેત્રના સદિશો હોય અને આ પ્રસરણની દિશા ત્રણેય પરસ્પર લંબ હોય એ રીતે ઉત્પન્ન થાય ને ગતિ કરે. તો કારણ છે Q1 ની ગતિ અને અસર છે Q2 પર બળ. Q1 ગતિ કરે એ કારણ અને Q2 ઉપર બળ લાગે એની અસર વચ્ચે સમયનો થોડો વિલંબ હોય. ત્યારે આ વસ્તુની વાત થઈ છે જ્યારે Q1 અને Q2 પ્રવેગી ગતિ કરતા હોય ત્યારે. કે Q1 ગતિ કરે છે એ કારણ છે અને એ ગતિને કારણે Q2 ઉપર શું થાય? બળ લાગે છે. તો શું થાય? Q1 ગતિ કરે છે પ્રવેગી એટલે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. એ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એ શું કરશે? Q2 ઉપર બળ લગાડશે. તો ક્ષેત્રનું ચિત્ર આવું હોય છે કે Q1 વિદ્યુત ભારની પ્રવેગી ગતિ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે જે ઝડપ c થી પ્રસરે અને Q2 ઉપર બળ લગાડે, બરાબર. જ્યારે પ્રવેગી ગતિ થતી હોય ત્યારે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે છે આ રીતે હોય છે. તો આમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને વિદ્યુત ભારો પરની તેમની અસરો દ્વારા પરખવામાં આવે છે. તેમ છતાં તેમને ભૌતિક રાશિ તરીકે ગણવામાં આવે છે, નહીં કે માત્ર ગાણિતિક સંરચના, બરાબર. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો જે છે એને વિદ્યુત ભારો પરની અસરો દ્વારા જ તમે પરખી શકો. આપણે કીધું એ પ્રમાણે પરીક્ષણ વિદ્યુત ભાર તમે મૂકવો જ પડે તો જ તમને ખબર પડે, એમને તમને ખ્યાલ આવશે નહીં. તેમ છતાં તેમને ભૌતિક રાશિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે ખાલી ગાણિતિક રચના તરીકે નહીં. ઓકે, ચાલો યાદ રાખવાનો પોઈન્ટ એ કે ક્ષેત્ર જે આપણે આખું ભણી ગયા હમણાં એ ક્ષેત્રનો સૌ પ્રથમ ખ્યાલ કોને આપ્યો હતો? માઇકલ ફેરેડે આપેલો હતો, બરાબર. એ આપણે આગળ ચેપ્ટર 2 માં પણ આવશે અને અત્યારે ભૌતિક વિજ્ઞાનના કેન્દ્રિત ખ્યાલોમાં છે. બરાબર. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ, કોઈ પણ ક્ષેત્ર સમજો, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય, એ હંમેશા ભૌતિક વિજ્ઞાનના કેન્દ્ર ખ્યાલોમાં જોઈએ, કેન્દ્ર લેવલે હોય. તમારે કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ બળની ચર્ચા કરવી એટલે તમારે આ ક્ષેત્રો પહેલા ભણવા પડે કે ભાઈ વિદ્યુત બળ તમારે ભણવું છે તો પછી તમારે શું ચર્ચા કરવી પડે? વિદ્યુત ક્ષેત્રની. આગળ જતા ચુંબકીય બળ એના વિશે તમારે અભ્યાસ કરો, તમારે ચુંબકીય ક્ષેત્ર ભણવું પડે, બરાબર. અને ગુરુત્વાકર્ષણ બળની જયારે આપણે ચર્ચા કરતા ત્યારે આપણે શું ભણવું પડતું હતું?
ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. ઓકે, તો આમ વિદ્યુત ક્ષેત્રનો સૌ પ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો તો ફેરેડે, અને તે શું છે ભૌતિક વિજ્ઞાનના કેન્દ્રિત ખ્યાલોમાં છે. ઓકે, ચાલો એની પછી એક થોડીક બાબત છે વિદ્યુત ક્ષેત્રના પ્રકાર, એ આપણે થોડુંક યાદ રાખવાનું છે, બુકમાં આપણે આપ્યું નથી તે. પેલું છે સમાન વિદ્યુત ક્ષેત્ર. જો ક્ષેત્રના દરેક બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય અને દિશા સમાન હોય તો તેવા ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હવે સમજો આપણે શું કીધું, વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે કે નહીં? વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ? વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. સદિશને શું હોય? સદિશને બે વસ્તુ હોય, એક હોય મૂલ્ય અને બીજું હોય દિશા. ક્ષેત્ર સદિશ રાશિ અને મૂલ્ય અને દિશા બે હોય. સદિશ સમાન ક્યારે થાય? એનું મૂલ્ય અને દિશા બંને સમાન હોય ને તો આપણે આગળ ભણી ગયા છે 11મા ધોરણમાં. સદિશ સમાન ક્યારે થાય? એનું મૂલ્ય અને દિશા બંને સમાન હોય તો સદિશ સમાન થાય. બરાબર. હવે આવું સમાન સદિશ તમને ખબર કેમ પડે કે આ ક્ષેત્ર સમાન છે? તેની લાક્ષણિકતા છે. જો સમાન વિદ્યુત ક્ષેત્રના સદિશો કેવા હોય? સમાન લંબાઈના, પરસ્પર સમાંતર અને એકબીજાથી સમાન અંતરે દોરવામાં આવે. વિદ્યુત ક્ષેત્રના જે તમે સદિશો દોરશો, કારણ કે ક્ષેત્ર કેવી રાશિ? સદિશ. સદિશને રજૂ કઈ રીતે કરાય? તીર વડે. તો વિદ્યુત ક્ષેત્રના જે સદિશો છે એના તીર કેવા હોય? સમાન લંબાઈના, પરસ્પર સમાંતર અને એકબીજાથી સમાન અંતરે દોરવામાં. દાખલા તરીકે આ ચિત્ર તમને આપ્યું, જો સમાન લંબાઈના તીર છે, પરસ્પર સમાંતર છે અને એકબીજાથી કેવા છે? સમાન અંતરે છે. બીજું આપણે આગળ શું ભણી ગયા કે ધનનું ક્ષેત્ર હોય, ધનનું ક્ષેત્ર એનાથી દૂર અને ઋણનું ક્ષેત્ર એની તરફ. તો ધારો કે હું સદિશનું તીર જે છે વિદ્યુત ક્ષેત્ર એમ કહું કે ભાઈ આ રીતે છે, તો એનો અર્થ એવો કહેવાય કે અહીંયા છે ને ધન હશે, કારણ કે ધનનું ક્ષેત્ર એનાથી દૂર, અને અહીંયા શું હશે? ઋણનું ક્ષેત્ર એની તરફ. તો એમ કે વિદ્યુત ક્ષેત્ર છે ને એ ધનથી ઋણ તરફ હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય. ઓકે, તો જો આપણે સદિશો આ રીતે દોરીએ તો આપણે હંમેશા યાદ રાખવાનું કે અહીંયા છે ને ધન વિદ્યુત ભાર જ હોય અને અહીંયા કયો હોય? ઋણ વિદ્યુત ભાર જ હોય. ઓકે, તો ચલો આવું સમાન ક્ષેત્ર ક્યાં મળશે? તો કે આપણે ચેપ્ટર 2માં ભણશું કેપેસિટર. કેપેસિટરની જ્યારે આપણે રચના ભણશું ત્યારે એની બે પ્લેટ વચ્ચે જે ક્ષેત્ર છે ને એ સમાન હોય છે. જો આટલો વિસ્તાર છે ને એમાં ક્ષેત્ર જો સમાન છે. બરાબર, તો ત્યારે આપણે એની ચર્ચા કરશું. તો આ ક્ષેત્ર તમારે યાદ રાખવાનું. જ્યાં પણ તમને ક્ષેત્ર આવું જોવા મળે અથવા તો જ્યાં પણ તમારે સમાન ક્ષેત્ર લેવાનું થાય ત્યારે તમારે હંમેશા આવી રીતે તીરો દોરવાના. ક્લિયર? ચાલો, બીજું છે અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો અસમાન એટલે જો ક્ષેત્રના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા દિશા અથવા બંને સમાન ન હોય. કારણ કે સદિશને આપણે શું કીધું? સદિશને શું હોય? મૂલ્ય અને દિશા. સદિશને મૂલ્ય અને દિશા હોય. તો મૂલ્ય અથવા દિશા અથવા બંને સમાન ન હોય તો એ ક્ષેત્ર કેવું હોય? અસમાન. દાખલા તરીકે આપણે હમણાં જે ભણી ગયા બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, હવે આ ધન વિદ્યુત ભાર છે એનું ક્ષેત્ર જો સમાન હોય નહીં. બરાબર, કારણ કે કોઈ પણ બધા બિંદુ આગળ ક્ષેત્રનું મૂલ્ય સમાન નથી, દિશા સમાન નથી. દાખલા તરીકે હું આ બિંદુ આગળ ક્ષેત્રનું મૂલ્ય લઉં અને આ બિંદુ આગળ લઉં, મૂલ્ય કેવું બદલાઈ જાય? બંને જગ્યાએ મૂલ્ય કેવા છે? અલગ અલગ. બરાબર, આ બિંદુ હું લઉં તો જેવી દિશા અહીંયા છે એવી દિશા આ બિંદુ આગળ નથી, જે દિશા અહીંયા છે એ દિશા અહીંયા નથી. અહીંયા છે બરાબર, ક્ષેત્ર આ દિશામાં હશે પણ આ બિંદુ આગળ ક્ષેત્ર આમ હશે. બીજું મેં તમને જે આગળ કીધું કે દૂર જાવ એમ તીર નાના થતા જાય. કેમ? તો કે E proportional to 1/r². ક્લિયર? તો આ થઈ ગયું અસમાન વિદ્યુત ક્ષેત્ર. બરાબર, ચાલો એની પછી છે વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુત ભારને મૂકું. સમજો સમાન હોય કે અસમાન, હું ખાલી અત્યારે સમાન લઈને સમજૂતી તમને આપું છું. ધારો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એમાં તમે ધન વિદ્યુત ભારને મૂકો. તો જોજો આ અહીંયા ધન વિદ્યુત ભાર, અહીંયા ધન વિદ્યુત ભાર, ધન વડે ધન પર શું થાય? અપાકર્ષી બળ લાગશે. અહીંયા ધન વિદ્યુત ભાર, ધન વડે ધન પર શું થાય? અપાકર્ષી બળ લાગશે. તો આની પર પરિણામી બળ આમ લાગ્યું આ ધનને કારણે. ઓકે, હવે અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, ઋણ વડે ધન ઉપર શું લાગશે? આકર્ષી બળ લાગશે. સેમ અહીંયા ઋણ છે, ઋણ વડે ધન ઉપર આકર્ષી બળ લાગશે. પરિણામી ક્યાં આવશે? આમ આવશે. તો ટૂંકમાં ધન વિદ્યુત ભારને તમે ક્ષેત્રમાં મૂકો ને એટલે એની પર શું થાય? ક્ષેત્રની દિશામાં બળ લાગે, એટલે આ દિશામાં ગતિ કરે. એ શું કરશે? ધન વિદ્યુત ભાર બળ લાગશે, આ દિશામાં ગતિ કરશે, પ્રવેગી ગતિ કરશે, એનો કંઈક પ્રવેગ હશે. ધન વિદ્યુત ભારને ક્ષેત્રમાં મૂકો એટલે શું થાય? એની પર બળ લાગશે. કઈ દિશામાં? ક્ષેત્રની દિશામાં. ક્લિયર આટલું? એટલે હંમેશા યાદ રાખવાનું, વિદ્યુત ક્ષેત્રમાં તમે વિદ્યુત ભારને ખાલી જસ્ટ મૂકી દો ને એટલે ગતિ કરવા માંડે. કઈ દિશામાં ગતિ કરશે? જો ધન હશે ને તો ક્ષેત્રની દિશામાં. તો જો ઋણ હોય તો
ક્ષેત્રની વિરુદ્ધમાં. ઋણ હોય તો ક્ષેત્રની વિરુદ્ધમાં. કેમ? જોજો, અહીંયા ઋણ વિદ્યુતભાર મેં મૂકો તો ઋણ વડે ઋણ ઉપર શું થાય? અપાકર્ષી બળ લાગે. ધન વડે ઋણ ઉપર શું થાય? આકર્ષી બળ લાગે. એટલે આ કઈ દિશામાં ગતિ કરશે? ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરવા માંડે. આને પણ પ્રવેગ હોય. કેટલો પ્રવેગ હોય? તો F બરાબર QE. સૂત્ર ભણી ગયા આપણે હમણાં. F બરાબર QE. તો પછી F બરાબર ma લખાય. ma બરાબર QE થાય તો પ્રવેગ કેટલો થાય? A બરાબર QE બાય m. આ પ્રવેગ હોય અને હંમેશા એને પ્રવેગ મળે જ. હવે જો પ્રવેગી ગતિ કરે એટલે શું થાય? વેગ વધે. અને વેગ વધે એટલે શું કહેવાય? ગતિ ઉર્જામાં વધારો થાય એવું કહેવાય. વેગ વધે એટલે એમ કહેવાય કે એની ગતિ ઉર્જા વધે છે કે વધે. એટલે હંમેશા યાદ રાખવાનું, વિદ્યુત ક્ષેત્રમાં તમે વિદ્યુતભારને મૂકો ને એટલે એની પર 100% બળ લાગે. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને મૂકો એટલે 100% એની પર બળ લાગે. બરાબર? વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને મૂકો એટલે 100% શું થાય? એની પર બળ લાગે જ. એટલે ખબર પડે. બરાબર? અને શું કરશે? એ પ્રવેગી ગતિ જ કરશે. ક્લિયર? એ શું કરશે? પ્રવેગી ગતિ જ કરશે. અને વેગ વધતો જશે, પરિણામે એની ગતિ ઉર્જામાં પણ સતત શું થાય? વધારો થતો જાય. એની ગતિ ઉર્જા છે એ શું થાય? સતત વધારો થતો જાય. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્રની આજે આપણી ચર્ચા હતી એ પૂરી થઈ છે. બરાબર? નેક્સ્ટ સેશનમાં આપણે આગળ અભ્યાસ કરશું હવે. ઓકે, આશા રાખું તમને લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે. બરાબર? નકર મને કોલ કરીને તમે પૂછી શકો. ઓકે, ક્લિયર?